વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 12ના ભાગ 1માં છેલ્લું ચેપ્ટર જે જોયું અલ્ટરનેટિંગ કરંટ, ત્યારબાદ હવે આપણે ભાગ 2માં 9મું ચેપ્ટર જે છે તેની શરૂઆત કરીશું. તે છે કિરણ પ્રકાશશાસ્ત્ર, એટલે ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં પ્રકાશનું કિરણ જે છે તેનો ઉદ્ભવ, ગુણધર્મો વગેરે જે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ ચેપ્ટર જે છે એને આપણે 2 ભાગમાં વહેંચીશું. એક છે ગુજરાત બોર્ડ અને બીજું છે JEE નીટ. કેમ કે ઘણું લાંબુ છે, તેથી પ્રથમ આપણે ગુજરાત બોર્ડને પૂર્ણ કરીશું અને ત્યારબાદ JEE અને નીટનો અભ્યાસ કરીશું. તેથી શરૂઆતથી જ બધા ટોપિક, બધા મુદ્દાઓ આવી ગયા હોય તેવું ન બને માટે શરૂઆતમાં ટેક્સ્ટબુક આધારિત જે દાખલાઓ છે અથવા જેટલા સૂત્રો શીખવામાં આવ્યા છે તેટલા દાખલાઓ જે છે તે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. ઘણું બધું એવું છે કે જે અત્યારે આવવાનું નથી. જે આપણો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ફરીથી આપણે રિવિઝન મોડમાં જઈશું ફેબ્રુઆરી પછીથી, ત્યારે તરત જ ઓપ્ટિક્સ આપણે લેવાના છીએ. એટલે ઘણા બધા સૂત્રો, ઘણી બધી બાબતો એ અત્યારે ન હોઈ શકે, તેથી આપણે ટેક્સ્ટબુકનો પ્રથમ અભ્યાસ કરવાના છીએ. તો આજે આપણે રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરીશું. પ્રકાશશાસ્ત્ર એ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે જે શાખામાં પ્રકાશના ગુણધર્મો, તેનો ઉદ્ભવ, તેની ઝડપ, માધ્યમમાં પ્રસરણ વગેરેની સમજૂતી અને વર્ણન કરવામાં આવે તેને પ્રકાશશાસ્ત્ર ઓપ્ટિક્સ કહેવાય. તેને સમજવા આપણે 3 ભાગમાં વહેંચી લીધું છે. એક કિરણ પ્રકાશશાસ્ત્ર, એક તરંગ પ્રકાશશાસ્ત્ર, એક ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ, જેની ખાસિયત છે કે પ્રકાશનું કિરણ હંમેશા સુરેખ માર્ગ પર ગતિ કરે તે શરત સ્વીકારીને આપણે ભણવાના છીએ. તરંગ પ્રકાશશાસ્ત્રના પછીનું ચેપ્ટર છે જેમાં પ્રકાશનું કિરણ જે છે એ બેન્ડ થાય છે, વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓનો અભ્યાસ કરવાના છીએ. અને ત્યારબાદ છે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર, એટલે પ્રકાશનું સ્વરૂપ એ કણ સ્વરૂપ છે કે તરંગ સ્વરૂપ છે એવી એક વિચારધારા આગળના ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. તો આ 3 ભાગમાં આપણે મુખ્યત્વે પ્રકાશશાસ્ત્ર જે છે તેને વિભાગ કરી અને સમજવાના છીએ. પ્રકાશ વિશે ટૂંકમાં માહિતી આપો તો 2 મહત્વના મુદ્દાઓ છે. એક છે પ્રકાશની અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે અને બીજો છે તે સીધી રેખામાં ગતિ કરે છે. આ બંને બાબત લોકોને સમજતા થોડો સમય લાગ્યો, કારણ કે પ્રકાશની ઝડપ સીમિત એટલે કે માપી શકાય તેવી છે. શૂન્યાવકાશમાં અત્યારે તેનું સ્વીકારેલું મૂલ્ય c બરાબર 2.99792458 × 10⁸ છે. ઘણા હેતુઓ માટે, એટલે કે આપણે લગભગ બધી જ જગ્યાએ પ્રકાશની ઝડપ 3 × 10⁻⁷ લઈશું. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મેળવી શકાય અને માપી શકાય એવી મહત્તમ ઝડપ છે આપણા સુધી પહોંચેલી. પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની છે. વ્યવહારમાં આપણે થોડા સેન્ટીમીટર કે તેનાથી વધુ લંબાઈની વસ્તુઓ ધ્યાનમાં લઈએ તો એની સરખામણીએ પ્રકાશની તરંગ લંબાઈ ઘણી બધી નાની છે. પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય છે. અને આ સુરેખ માર્ગ જે છે એને કહેવાય કિરણ, અને આવા કિરણોનો સમૂહ જે છે એને કહેવાય કિરણ જૂથ. તો આ થઈ પ્રકાશની ટૂંકમાં માહિતી. હવે આપણે પ્રકાશની પ્રથમ ઘટના જોવાના છીએ, તે છે પ્રકાશનું પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન તે માનવ જીવન માટે અત્યધિક આવશ્યક ઘટના છે. પરાવર્તનના કારણે જ આપણે જોઈ શકીએ છીએ. કુદરતની દરેક વસ્તુ પરાવર્તન કરે છે પ્રકાશનું, એના કારણે જ આપણે એને જોઈ શકીએ છીએ, ટેક્સ્ટબુકને વાંચી શકીએ છીએ. જેમ કે કોઈ એક સોર્સમાંથી પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર પડે, કોઈ એક વસ્તુ પડેલી છે તે વસ્તુ ઉપર પડે તો જે આવેલું કિરણ છે એને આપણે આપાત કિરણ કહીશું. કુદરતની બધી જ વસ્તુઓ જે છે એ પ્રકાશનું ઓછા વધતા પ્રમાણમાં પરાવર્તન કરે છે, અને તે પરાવર્તિત કિરણ જે છે તે આપણી આંખ સુધી પહોંચે તો જ આપણને વસ્તુ દેખાય. આમાંનો એક પણ પ્રક્રિયામાં કે વિઘ્ન ઊભું થાય, કાં તો પ્રકાશ પડે જ નહીં તો ન દેખાય, કાં તો પ્રકાશ પડે છે પણ પરાવર્તિત થતા કિરણો આપણી આંખ સુધી પહોંચે જ નહીં. જેમ કે
રસ્તા ઉપરના વાહનો જે છે તેની પર પ્રકાશ પડી રહ્યો છે અને તે વાહનો પરથી પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખ સુધી નથી આવતો. આપણી પીઠ પાછળ રહેલી કોઈ વસ્તુ રૂમની અંદર છે તેની ઉપર લાઇટનો પ્રકાશ પડે છે, પરંતુ તે આપણને દેખાતી નથી. તેની પાછળનું કારણ તે વસ્તુ પરથી પરાવર્તિત થતો પ્રકાશ જે છે તે આપણી આંખ સુધી પહોંચતો નથી. એટલે વસ્તુ ઉપર પ્રકાશ પડવો જોઈએ અને વસ્તુ પરથી પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખ સુધી આવવો જોઈએ. આ પ્રક્રિયા ફૂલફિલ થાય તો જ આપણને કોઈ પણ વસ્તુ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન અહીંયા ખૂબ મહત્વનું છે. તો આપણે આ પરાવર્તનની ઘટનાને સમજશું, પરાવર્તનના નિયમોને સમજીએ. માની લો કે કોઈ એક પરાવર્તક સપાટી છે અથવા સમતલ અરીસો છે અને આ પોઈન્ટ ઉપર એક મેં લંબ દોર્યો છે. હવે અહીંયાથી ધારો કે આવી રીતે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે અને આવી રીતે અહીંયાથી આ પ્રકાશનું કિરણ જે છે એ પરાવર્તન પામે છે. તો હંમેશા આપાત કોણ એટલે આ ખૂણો, આ જે છે એ સપાટીને દોરેલો લંબ છે. જ્યાં કિરણ પહોંચે છે ત્યાં સપાટીને દોરેલો લંબ છે. આ બાજુનું કિરણ જે છે એ આપાત કિરણ છે. હંમેશા આ બાજુનું કિરણ આપાત કિરણ છે અને આ બાજુનું કિરણ જે છે એ પરાવર્તિત કિરણ છે. આ કિરણ જે છે એ પરાવર્તિત કિરણ છે. તો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ તેની સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આઈ, ઇન્સિડેન્ટ એંગલ ઓફ ઇન્સિડેન્ટ આઈ કહેવાય. ઇન્સિડેન્ટ એટલે આપાત, ઇન્સિડેન્ટ રે એટલે આપાત કિરણ, રિફ્લેક્ટેડ રે એટલે પરાવર્તિત કિરણ. તો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આઈ કહે છે. આ જ રીતે પરાવર્તિત કિરણે આ બિંદુ જે છે એને આપણે કહી દઈશું આપાત બિંદુ. આપાત બિંદુ. તો અહીંયા આપણને જે ખૂણો બનશે એને કહેશું રિફ્લેક્ટેડ રે આર. તો પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. તો આ બાબત આપણને ખ્યાલ રહેશે. હવે આપણે જોઈશું તો પરાવર્તનનો પહેલો જ નિયમ છે હંમેશા કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. કોઈ પણ સંજોગોમાં આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. ચાહે પરાવર્તન ગમે તે પ્રકારનું હોય, સમતલ અરીસા વડે હોય, વક્ર અરીસા વડે હોય, ગમે તે રીતે. પરાવર્તન નિયમિત પ્રકારનું હોય, પરાવર્તન અનિયમિત પ્રકારનું હોય, પરંતુ ઓલવેઝ થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. આ નિયમનું પાલન થાય ને થાય. બીજો નિયમ છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો બંને નિયમો જે છે એ પરાવર્તનના છે. હંમેશા થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા જ હોય. કોઈ પણ સંજોગોમાં પરાવર્તન થતું હોય એટલે આ નિયમ લાગુ પડશે. અને બીજો નિયમ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. પરાવર્તન જે છે એના બે પ્રકાર છે. એક નિયમિત પ્રકારનું પરાવર્તન છે, એક અનિયમિત પ્રકારનું પરાવર્તન છે. ધારો કે નિયમિત પ્રકારનું પરાવર્તન આપણે જોઈએ તો અહીંયા આવી રીતે એક કોઈ સપાટી છે પરાવર્તક. આ સપાટી ઉપર આવી રીતે પ્રકાશનું કિરણપુંજ આપણે આપાત કરીએ છીએ અને તે કિરણપુંજ સમાંતર છે. તો સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો પરાવર્તિત થતું કિરણપુંજ પણ સમાંતર જ હોય. પરાવર્તિત થતું કિરણપુંજ પણ સમાંતર હોય. તો આપાત સમાંતર પ્રકાશ કિરણપુંજને આપાત કરીએ, જો પરાવર્તિત થતું કિરણપુંજ પણ સમાંતર મળે
समांतर तो आपात कर्युं छे, अहींया समांतर प्रकाश किरणपुंज आपात कर्युं छे, तो परावर्तित थतुं पण जे किरणपुंज छे ए समांतर होय तो एवा परावर्तन जे छे एने कहेवाय नियमित प्रकारनुं परावर्तन। अने मानी लो कि भाई आवी कोई सपाटी छे, આવી કોઈ સપાટી છે, આના ઉપર આપણે સમાંતર પ્રકાશ કિરણપુંજ આપાત કરીએ છીએ, આવી રીતે આમ, તો પરાવર્તિત થતું કિરણપુંજ જે છે એ આ પરાવર્તિત કિરણ અહીંયા જશે, આ જે પરાવર્તિત થતું કિરણ જે છે તે આમ જશે, આ જે પરાવર્તિત થતું કિરણ છે એ આમ જશે। तो अहींया परावर्तित थतुं किरणपुंज समांतर नथी, आज परावर्तित किरणपुंज समांतर नथी, एटले के समांतर प्रकाश किरणपुंजने खरबचडी सपाटी उपर आपात करता परावर्तित थतुं किरणपुंज समांतर न होय, आ समांतर नथी, तो तेवा परावर्तनने कहेवाय अनियमित, अनियमित प्रकारनुं परावर्तन। जो के अहींया थीटा आई इज इक्वल टू थीटा आर तो लागू पड़े ज, अहींया लंब दोरो तो सरखो होय, अहींया पण लंब तमे दोरशो तो सरखो हशे, सपाटीने लंब दोरो तो ऑलवेज थीटा आई इज इक्वल टू थीटा आर थाय ज। पण समांतर प्रकाश किरणपुंज आपात करो तो परावर्तित थतुं किरणपुंज जो समांतर मळे तो एवा परावर्तनने नियमित प्रकारनुं परावर्तन कहेवाय। अहींया पण समांतर प्रकाश किरणपुंज आपात करो परंतु परावर्तित थतुं प्रकाश किरणपुंज समांतर न होय तो एवा परावर्तनने अनियमित परावर्तन कहेवामां आवे छे। હવે આપણે પ્રતિબિંબની વ્યાખ્યા જોઈ લઈએ। કોઈ એક બિંદુએથી ઘણા બધા કિરણો નીકળી, પ્રકાશના કિરણો નીકળી પરાવર્તન અથવા વક્રીભવન પામીને, વક્રીભવનની ઘટના આપણે જોવાના છે, પરાવર્તન અથવા વક્રીભવન પામીને કોઈ બીજા બિંદુએ મળે જ છે, તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય। હવે જો આ કિરણો વાસ્તવમાં મળતા હોય તો તે પ્રતિબિંબને વાસ્તવિક કહેવાય, અને આ કિરણો જો મળતા હોય એવો ભાસ થતો હોય તો તેને આભાસી પ્રતિબિંબ કહેવાય। वास्तविक प्रतिबिंब है तो પડદા ઉપર ઝીલી શકાય છે, वास्तविक प्रतिबिंब हमेशा उल्टू होय અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય, એને પડદા ઉપર ઝીલી શકાતું નથી। જેમ કે અરીસાની અંદર દેખાતું જે પ્રતિબિંબ છે એ આભાસી છે, તો તમે આડે પડદો કે રૂમાલ રાખી દો તો એ રૂમાલ ઉપર એ પ્રતિબિંબને તમે જોઈ શકતા નથી। તો કોઈ એક બિંદુએથી ઘણા બધા પ્રકાશના કિરણો નીકળશે, તે પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા બિંદુએ મળે છે, તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે, અને તેના બે પ્રકારો છે, એક વાસ્તવિક અને બીજું આભાસી। એટલે કે બીજા બિંદુએ મળતા કિરણો જે છે બીજા બિંદુએ મળે છે એમ આપણે કહીએ તો તે વાસ્તવમાં મળતા હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય, અને મળે છે એવો ભાસ થતો હોય તો પ્રતિબિંબ જે છે તે આભાસી હોય છે। વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસાને લઈને ઘણી બધી બાબતો, જેમ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ પણ સમાન હોય છે। આ સિવાય કેટલા બધા ટોપિક્સ જે છે કે ફક્ત સમતલ અરીસા ઉપર જ આપણે એકાદ કલાકનો વિડીયો બનાવી શકીએ, પરંતુ તે બાબત આપણી JEEમાં જોઈશું। અત્યારે ફક્ત આપણું જે ગુજરાત બોર્ડ છે તે મુજબ આગળ વધીએ છીએ, તો આ પરાવર્તનના નિયમો જોયા પછી આપણે ગોલી અરીસા વડે થતું પરાવર્તન અને ગોલી અરીસાનું નિર્માણ જે છે તે બાબતો જોઈએ કે ભાઈ ગોલી અરીસો બને છે કેવી રીતે। તો સામાન્ય રીતે આવો ગોળાકાર કોઈ કવચ જે છે એ લેવામાં આવે છે, ગોળાકાર કવચના અમુક ભાગને આપણે આવી રીતે કાપી દઈએ તો આ જે મળે છે એને ગોલી અરીસો કહેવાય। હવે આ ગોલી અરીસો જે છે એને જો અંદરની સપાટી તમે પરાવર્તક બનાવો, આવી રીતે આ અંદરની સપાટી પરાવર્તક બની ગઈ કહેવાય, તો આ અરીસો અંતર્ગોળ છે, અને આ જે ગોલી અરીસો છે એને બહારની સપાટી જો આપણે પરાવર્તક બનાવીએ તો તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે। તો આ ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર માર્ગે આવી રીતે કાપી લઈએ, આવી રીતે અમુક ભાગને કાપી લઈએ તો બનતી રચના છે એને ગોલી અરીસો કહે છે। જો આ ગોલી અરીસાની અંદરની સપાટી પરાવર્તક કરવામાં આવે, અહીંયા એકદમ ચમક એવો દેખાય તો તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે। આ અરીસો છે અંતર્ગોળ અરીસો, અને જો બહારનો ભાગ પરાવર્તિત કરવામાં આવે એકદમ ચમકે એવો તો એને કહેવામાં આવે છે બહિર્ગોળ અરીસો। તો તે જોઈએ।
ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને ગોળી અરીસો બનાવવામાં આવે છે. જો અંદરની સપાટી પરાવર્તક કરવામાં આવે તો અંતર્ગોળ અરીસો, જેને કોન્કેવ મિરર કહેવામાં આવશે, અને બહારની સપાટી જો પરાવર્તક કરવામાં આવે તો બહિર્ગોળ અરીસો, કોન્વેક્સ એટલે બહિર્ગોળ, એમ યાદ રાખીશું. લેન્સ માટે આ વર્ડ વપરાવાના છે, કોન્કેવ અને કોન્વેક્સ. તો કોન્વેક્સ એટલે બહિર્ગોળ, કેવ એટલે ગુફા થાય, તો કોન્કેવ એટલે અંતર્ગોળ, એમ પણ તમે યાદ રાખી શકશો. કેવ એટલે ગુફા, કોન્કેવ તો ગુફા ટાઈપનો અરીસોને અંતર્ગોળ અરીસો કહેશું. સપાટી ઉપર ચાંદીનો ઢોળ ચડાવીને આવી રીતે પરાવર્તક કરવામાં આવે. આ ગોળાકાર કવચ છે, એમાંથી આટલો ટુકડો આપણે કાપી લીધો છે, આ ઢોળ ચડાવી દીધો છે, અથવા અંદરની સાઈડ ઢોળ ચડાવી દઈએ તો આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે. આવા ગોલી અરીસા દ્વારા સમાંતર કિરણોથી રચાતા પ્રતિબિંબ દોરો. તો અંતર્ગોળ અરીસો છે એને આવી રીતે સમાંતર પ્રકાશના કિરણો જો આપાત કરીએ તો એ પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા બિંદુએ મળવાના છે. તો બીજા બિંદુએ મળે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે, જેના ઉપરથી આ કિરણો આવ્યા છે એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. આની જ વાત બહિર્ગોળ અરીસા માટે પણ તમે કરી શકો છો કે ભાઈ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ રાખો તો વસ્તુ ઉપરથી સમાંતર પ્રકાશના કિરણો આવશે, પરાવર્તન પામીને આમ જતા રહેશે. હવે તે કંઈ મેળા નહીં, આ કિરણ તો આગળ આમ જતું રહે, આમ જતું રહે. પ્રતિબિંબની વ્યાખ્યા તો એવું શીખવાડે છે કે પરાવર્તન પામીને બીજા બિંદુએ મળે છે, તો આગળ ન મળે અરીસાની તો અરીસાની પાછળ મળે, જેને અપકેન્દ્રિત કિરણો કહેવાય. તો અહીંયા મળતા હોય એવો ભાસ થાય છે, તો તેને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે. ગોલી અરીસાના સંદર્ભમાં કેટલાક પદો આપણે સમજીશું. પહેલા સમજીશું ધ્રુવ. તો અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ એટલે પોલ કહે છે. તો આ છે અંતર્ગોળ અરીસો, તો આ જે સેન્ટર છે, અને પી સૌથી પહેલા આકૃતિ દોરીને આ આપણે લખીશું ધ્રુવ પી. તો અરીસાની સપાટીના મધ્ય બિંદુ જે છે એને ધ્રુવ પી કહે છે, પોલ કહે છે. અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલો છે તે ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. તો અહીંયા કંઈક આપણે કાલ્પનિક રીતે ધારી લઈએ અરીસાનું વક્રતા કેન્દ્ર સી. અહીંયા બહિર્ગોળ અરીસો છે તેના માટે પણ સેમ પરિસ્થિતિ છે. તો આ અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલો છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે, સેન્ટર. ધ્રુવ પી અને સી વચ્ચેના અંતરને પણ વક્રતા ત્રિજ્યા આર કહેવાય, અથવા તો અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલો છે તે ગોળાની ત્રિજ્યાને પણ વક્રતા ત્રિજ્યા આર કહેવાય. રાઈટ? કાં તો સીપી પણ આર કહેવાય, કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે, અથવા અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલો છે તે ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા જે છે એને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. હવે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા, આ વ્યાખ્યા મુખ્ય છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા કિરણો. તો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા કિરણો, રાઈટ. પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, તો પરાવર્તન પામીને માનો કે અહીંયાથી આ કિરણ ગયું છે, આ કિરણ અહીંયા ગયું છે, તો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળના કેસમાં એવો ભાસ થાય આપણને, જેમ કે આ જે છે એ મુખ્ય અક્ષ છે, અહીંયા આપણે સી લઈ લેશું, અહીંયા અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ હશે, એમ આપણે ધારી લઈએ છીએ આવી રીતે. તો અહીંયાથી મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી દો તો પરાવર્તન પામીને આ બાજુ જતું રહે. અહીંયાથી મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી દો તો પરાવર્તન પામીને આ તરફ જાય. બંનેને પાછળ ખેંચો તો તમને અહીંયા મળતા હોય એવો ભાસ થાય. તો અરીસાનું બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. તો ફરીથી મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા કિરણો
પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તેને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. પી અને એફ ને કેન્દ્ર લંબાઈ કહેવાય. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહેવામાં, ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ એફ કહેવામાં આવે છે. તો આ વક્રતા ત્રિજ્યા આર છે, આ કેન્દ્ર લંબાઈ છે. બંને વચ્ચે અડધા ડબલનો સંબંધ હોય છે હંમેશા. એ આપણે જોઈ લઈશું હમણાં આગળ. અહીંયા કર જેટલું હોય એટલું જ આ બાજુ હોય, બરાબર સેન્ટર હોય, એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ r/2 હોય. રાઈટ. ત્યારબાદ મુખ્ય અક્ષ જે છે, આટલી વ્યાખ્યા જે છે એ મુખ્ય છે. હવે દર્પણ મુખ, ફોકલ પ્લેન અને પેરેક્સિયલ કિરણો જેવી વ્યાખ્યાઓ આપણે જોઈએ. તો જો અરીસો જે ગોળાઓમાંથી બનાવવામાં આવ્યો તેને વક્રતા કેન્દ્ર, અને જે ગોળામાંથી બનાવેલો તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. ત્યારબાદ ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ત્યારબાદ મેં તમને શીખવાડી વ્યાખ્યા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એને અંતર્ગોળ અરીસાનું કેન્દ્ર, અને જે બિંદુએ અપકેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય ભાસ થતો હોય એને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ત્યારબાદ મેં કેન્દ્ર લંબાઈ કીધી. અરીસાનું ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. હવે નાની નાની વ્યાખ્યાઓ છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય એવા સમતલને ફોકલ પ્લેન કહેવાય. બે શરત છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા, અને બીજી શરત છે મુખ્ય અક્ષને લંબ હોય એવા સમતલને ફોકલ પ્લેન કહે છે. મુખ્ય અરીસાની મુખ્ય અક્ષની નજીકના કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે, અને ખૂબ મોટો આપાત કોણ હોય એને માર્જિનલ કિરણો કહેવાય. 10 નંબરનું આપણે અહીં જોઈ લઈશું. માર્જિનલ કિરણો, ખૂબ મોટો જે આપાત કોણ હોય એને માર્જિનલ કિરણો કહેવામાં આવે છે. અને એક બાકી રહી ગઈ દર્પણમુખ. અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણમુખ કહેવામાં આવે છે. તો મુખ્ય વ્યાખ્યાઓ છે હું તમને ક્રમમાં કહી દઉં. તો ધ્રુવ પી એ મુખ્ય વ્યાખ્યા છે. ધ્રુવ પી એ અરીસાની સપાટીનું મધ્યબિંદુ, પછી જે ગોળાકાર કવચમાંથી બનાવેલો એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર અને એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા. ત્યારબાદ તમને મળશે મુખ્ય અક્ષ, ત્યારબાદ મુખ્ય કેન્દ્ર અને ત્યારબાદ કેન્દ્ર લંબાઈ. તો આટલી વ્યાખ્યાઓ જે છે એ તમને ફરજિયાત મોઢે આવડવી જોઈએ. હવે આપણે પરાવર્તન પામતા કેટલાક કિરણોનો અભ્યાસ કરીશું જેનો નિયમ છે. ધારો કે આ કોઈ અંતર્ગોળ અરીસો છે. એનું આ જે છે એ ધ્રુવ પી છે. અહીંયા મુખ્ય અક્ષ એની પસાર થાય છે. અહીંયા કે એનું વક્રતા કેન્દ્ર સી છે, અને અહીંયા બરોબર એનું મુખ્ય કેન્દ્ર એફ છે. તો પહેલો નિયમ એવું શીખવાડે છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો ગમે ત્યાંથી આવતા હોય તો એ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. આ નિયમ છે. મુખ્ય અક્ષને સમાંતર અહીંયાથી આપાત કરો તમે એક કિરણ, તો અહીંથી પરાવર્તન પામશે, પરંતુ એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. ગમે તેટલા કિરણો પસાર કરો તમે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. રાઈટ. આ પહેલો લો છે. આવું બહિર્ગોળ અરીસા માટે પણ થાય જ છે. બહિર્ગોળ અરીસો તમે જો દોરી દો તો આવું બહિર્ગોળ અરીસા માટે પણ આ સેમ લો છે. આ છે એનું ધ્રુવ પી, આ છે એનું મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર તમે પ્રકાશના કિરણો આપાત કરશો તો તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી જ પસાર થાય, પરંતુ તે ભાસ થાય એવો, વાસ્તવમાં ન્યાનો હોય, કાલ્પનિક હોય. તો આ છે મુખ્ય કેન્દ્ર. તો પહેલો નિયમ છે. બીજો નિયમ આના કરતા ઊંધો છે. ધારો કે આ એક અંતર્ગોળ અરીસો છે, એનું ધ્રુવ પી છે, આ મુખ્ય અક્ષ છે, અહીંયા સી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે. તો બીજો લો એવો છે
કે મુખ્ય કેન્દ્રમાંથી આપાત જો તમે પ્રકાશનું કિરણ કરી દો તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જ જાય. બિલકુલ આના કરતા ઊંધું. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરશો તો મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરશો તો મુખ્ય અક્ષને સમાંતર. ત્યારબાદ ત્રીજો નિયમ જે છે એ આવો છે. આ જે છે ધ્રુવ પી, અહીંયા છે વક્રતા કેન્દ્ર સી, અહીંયા છે એફ, વગેરે વગેરે આપણે જોઈએ. ત્રીજો નિયમ છે વક્રતા કેન્દ્ર સી જે છે એમાંથી આપાત થતું કિરણ જે છે એ હંમેશા અરીસાની સપાટીને 90 ડિગ્રી આપાત થાય. તો સી માંથી આપાત થતું પ્રકાશનું કિરણ તેના તે માર્ગે પાછું જાય. વક્રતા કેન્દ્રમાંથી ગમે ત્યાં આપાત તમે કરો તો તેના તે માર્ગે પાછું જાય, કેમ કે પરાવર્તનનો નિયમ છે. 90ના ખૂણે આપાત થાય તો 90ના ખૂણે પરાવર્તન થાય. એવું સેમ એ બહિર્ગોળ અરીસા માટે પણ શક્ય છે. રાઈટ. તો ત્રીજો નિયમ છે. પહેલો નિયમ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરશો તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરશો તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર, અને વક્રતા કેન્દ્ર સી માંથી આપાત કરેલું કિરણ તેના તે માર્ગે પાછું જાય છે. તો આ 3 નિયમો જે છે એ તમારે યાદ રાખવાના છે, રૂલ. હવે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળે છે તેના સ્થાન, પ્રકાર અને પરિમાણનો અભ્યાસ કરીશું. વસ્તુનું સ્થાન જો અનંત અંતરે હોય તો અનંત અંતરથી પ્રકાશના કિરણો આવશે અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થશે. તો પ્રતિબિંબ ક્યાં પડશે? તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર આગળ. આ તમારા મોઢે યાદ રાખવાનું. વસ્તુનું સ્થાન અનંત અંતરે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર આગળ. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. અને સાઈઝ કેવી હશે? તો ખૂબ નાનું હશે. તો પ્રતિબિંબ થોડું નજીક આવે છે. ક્યાં આવે છે? વક્રતા કેન્દ્ર સી થી દૂર આવે છે. તો પહેલું કિરણ અહીંયાથી એમ કરીને આમ જશે, બીજું કિરણ આવી રીતે આમ જઈને એના માર્ગે પાછું આવશે. બંને કિરણો ભેગા થશે ત્યાં પ્રતિબિંબ પડતું હશે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? એફ અને સી ની વચ્ચે. કેવું છે? વાસ્તવિક અને ઉલટું. અને કેવું છે? નાનું. રાઈટ. તો તમારે આ પોઝિશન અને આ પોઝિશન યાદ રાખવાની છે. સી ઉપર વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબ પણ સી ઉપર જ પડશે. વાસ્તવિક અને ઉલટું અને વસ્તુના જેવડું જ. એક કિરણ આવી રીતે આમ કરીને આમ જશે, બીજું મુખ્ય કેન્દ્રમાંથી આવી રીતે આમ જશે. બંને ભેગા થશે ત્યાં પ્રતિબિંબ પડતું હશે. તો મુખ્ય અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર. હવે પ્રતિબિંબ ધીરે ધીરે નજીક આવતું જાય છે. હવે પ્રતિબિંબ આવશે સી અને એફ ની વચ્ચે. વસ્તુ આવશે તો પ્રતિબિંબ જતું રહેશે સી થી દૂર. વસ્તુ સી થી દૂર તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે. વસ્તુ જો સી અને એફ ની વચ્ચે તો પ્રતિબિંબ સી થી દૂર. યાદ રાખો કે સી ની પહેલી બાજુ જે હશે એ બધા મોટા હશે, સી ની આ બાજુ હશે એ નાના હશે. તો પ્રતિબિંબ હોય કે વસ્તુ હોય તો આપણને એમ થાય વસ્તુ નાની થઈ જશે? નહીં, પ્રતિબિંબ મોટું થઈ જશે વસ્તુ ના કરતા. રાઈટ. તો અહીંયા બંને સરખા, સી ઉપર સરખા છે. હજી વસ્તુ અંદર આવશે. વસ્તુ છે સી અને એફ ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં જતું રહ્યું? સી થી દૂર. અને પ્રતિબિંબ કેવું થઈ ગયું? મોટું. મેં તમને કીધું હતું સી ની આ બાજુ જેટલા હશે એ મોટા રહેશે, સી ની આ બાજુ હશે એ નાના હશે. તો જો વસ્તુ અહીં આવી તો પ્રતિબિંબ એના કરતા મોટું થઈ ગયું. હજુ પ્રતિબિંબ નજીક આવે છે તો પ્રતિબિંબને લઈ આવે એફ ઉપર. તો વસ્તુનું સ્થાન એફ ઉપર હતું તો પ્રતિબિંબ ક્યાં જતું રહ્યું? અનંત અંતરે. વાસ્તવિક ઉલટું અને ઘણું મોટું. ત્યારબાદ ધ્રુવ પી અને એફ ની વચ્ચે હજી એકદમ વસ્તુ નજીક આવે છે તો અરીસાની પાછળ જતું રહે, આભાસીને ચત્તું થાય અને વસ્તુ કરતા મોટું થાય. તો આ 6 પોઝિશન જે છે એ તમારે યાદ રાખવાની છે. તો પહેલી પોઝિશન આપણે તમે ઉલટા સુલટી યાદ રાખો જોડીમાં, કે વસ્તુ અનંત અંતરે તો પ્રતિબિંબ એફ ઉપર, વસ્તુ એફ ઉપર તો પ્રતિબિંબ અનંત અંતરે. રાઈટ. ત્યારબાદ બીજી જોડી, વસ્તુ સી થી દૂર તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે, અને પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે તો વસ્તુ સી થી દૂર. પેર. રાઈટ. 4 આવી ગયા. 5 નંબર,
સી ઉપર તો સી ઉપર, વસ્તુના જેવડું જ વાસ્તવિક અને ઉલટું. અને છેલ્લી એક જ પોઝિશન અંતર્ગોળ અરીસામાં એકવાર એવું થાય કે વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતાં પણ ઓછા અંતરે આવી જાય, એની રસોડામાં આવી ગઈ, તો પ્રતિબિંબ અરીસાની પાછળ જતું રહેશે અને આભાસીને ચત્તુ બનશે. અંતર્ગોળ અરીસામાં એક જ સ્થિતિ એવી છે કે આભાસીને ચત્તુ પ્રતિબિંબ તો અને તો મળે, વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈથી ઓછું હોય. તો આ 6 એ 6 પોઝિશન તમારે યાદ રાખવાની છે. બહિર્ગોળમાં કેવી રીતે થશે? બહિર્ગોળ અરીસામાં વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ ઉપર હોય, જે આપણને દેખાય એમ જ. પછી વસ્તુ અનંત અંતરે અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં હોય, અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં હોય, પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ મળવાનું છે, પી અને એફની વચ્ચે જ મળવાનું છે, આની વચ્ચે જ. આભાસીને ચત્તુ જ મળશે અને અત્યંત નાનું મળશે, કોઈ દિવસ વસ્તુના જેવડું નહીં મળે. આ બાબત આપણે આગળનો ટોપિક મોટવણી છે એમાં કામમાં આવવાનો છે. તો હવે 6 પોઝિશન લેવાની જરૂર નથી, ગમે તે પોઝિશનમાં ફિક્સ વસ્તુ છે, બધા માટે આટલું જ થાય. પી અને એફની વચ્ચે મળે, આટલામાં જ મળે, ગમે તે રાખો, હંમેશા આભાસીને ચત્તુ જ મળે. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસીને ચત્તુ જ હોય. અંતર્ગોળ અરીસામાં મોટા ભાગે વાસ્તવિક અને ઉલટું જ હોય. છઠ્ઠી સ્થિતિ એવી છે કે જ્યાં પ્રતિબિંબ છે એ આભાસીને ચત્તુ હોય છે. તો આના વાંચવાની જરૂર નહીં પડે આપણને. હવે આપણે ગોલી અરીસા માટેની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સમજીશું. તો અંતર્ગોળ અરીસાને એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે છે ને ઉગમ બિંદુ ઉપર ધ્રુવ પી સંપાત થાય એવી રીતે ગોઠવ્યો છે. તો અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ ઉપર સંપાત થાય એવી રીતે આપણે અરીસાને ગોઠવ્યો છે. અહીં એક વસ્તુ છે, વસ્તુ ઉપરથી આપાત કિરણ આવે છે, આપાત કિરણની દિશા છે, રાઈટ. તો સંજ્ઞા પદ્ધતિ એવું શીખવાડે છે કે બધા જ અંતરો, ચાહે આ બાજુ માપો કે આ બાજુ માપો, ધ્રુવ પીની સાપેક્ષે અહીંયા 0 રાખવાનો. આ બાજુ માપો તોય ભલે, આ બાજુ માપો તોય ભલે, ધ્રુવ પીની સાપેક્ષે જ માપવામાં આવશે. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ છે, તો પ્રકાશનું કિરણ અહીંયાથી આવશે. બીજો નિયમ છે, આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન, એટલે અહીંયાથી આ બાજુ માપવામાં આવતા અંતરો ધન, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ, એટલે અહીંયાથી શરૂ કરીને આ બાજુ જે કાંઈ છે એ બધું ઋણ. તો આપણને ખ્યાલ છે કે અરીસાની અંતર્ગોળ અરીસાની 5 પોઝિશનમાં આ બધું ઋણ આવશે, કેમ કે બધું આ બાજુ જ હોય. વક્રતા ત્રિજ્યા આર આ બાજુ હોય, કેન્દ્ર લંબાઈ આ બાજુ હોય, વસ્તુ અંતર આ બાજુ હોય, તો બધું ઋણ જ આવવાનું છે. બાકી 5 પોઝિશનમાં બધું ઋણ જ મળવાનું છે અંતર્ગોળ અરીસા માટે. તો આપાત કિરણની દિશામાં ધન અંતરો, એટલે અહીંયાથી આ બાજુ ધન અને અહીંયાથી આ બાજુ હંમેશા ઋણ. અહીંયા પોઝિટિવ એક્સ છે, અહીંયા નેગેટિવ એક્સ છે, રાઈટ. ત્યારબાદ મુખ્ય અક્ષને લંબ અને ઉપર તરફ હંમેશા ધન, આ પોઝિટિવ વાય છે, અને મુખ્ય અક્ષને લંબ અને નીચે તરફ હંમેશા ઋણ. તો આ છે આ સંજ્ઞા પદ્ધતિ છે. બધા જ અંતરો, વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ છે, એટલે પ્રકાશ અરીસાની ડાબી બાજુ આવશે. પહેલો નિયમ, બધા જ અંતરો ધ્રુવ પીની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવામાં આવશે. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન અને વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ. મુખ્ય અક્ષને લંબ અને ઉપર તરફની ઊંચાઈઓ લેવામાં આવે છે ધન, અને મુખ્ય અક્ષને લંબ અને નીચેની ઊંચાઈઓ લેવામાં આવે છે ઋણ. તો અરીસો જે છે એને તમારે યામ પદ્ધતિમાં આવી રીતે રાખી દેવાનું છે. અહીંયા તમને ધન એક્સ દેખાય, તો આ બાજુ બધા માપ ધન હશે આલેખમાં, અહીંયા બધા ઋણ હશે. ઉપર બધા ધન હશે, નીચે બધા ઋણ હશે. તો આ છે સંજ્ઞા પદ્ધતિ. આ પણ આપણો ટેક્સ્ટ બુકનો સવાલ છે, એટલે યાદ રાખીશું. હવે આપણે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવીશું. દર વખતે ઘણી વખત અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાયેલો સવાલ છે, પરંતુ સંજોગોવશાત આ વખતે ગવર્મેન્ટે આ સવાલને રદ કરેલો છે કે ભાઈ સાબિતી નથી આપવાની, તમારે ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું છે. તો સાબિતી નથી આપવાની એટલે આપણે સાબિતી આપતા નથી. હંમેશા વક્રતા ત્રિજ્યા જે છે એની કરતાં કેન્દ્ર લંબાઈ અડધી હોય. આ ડાયરેક્ટ સંબંધનો જ આપણે ઉપયોગ કરવાના છે, આ અને અરીસાના સૂત્રનો. તો જોઈએ, આ જે છે
એ એની વક્રતા ત્રિજ્યા આર છે અને આટલું જે છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ એફ. તો તમને દેખાય છે કે કેન્દ્ર લંબાઈ હંમેશા પહેલાં તો નાની હશે. કોના કરતાં? વક્રતા ત્રિજ્યા કરતાં. તો વક્રતા ત્રિજ્યા કરતાં નાની છે તો કેટલી નાની છે? તો ખરેખર તો સાબિત કરવાનું હોય, પણ આપણે આ વખતે સાબિત નથી કરવાનું. તો એફ ઇઝ ઇક્વલ ટુ r/2 ડાયરેક્ટ રિલેશન યાદ રાખી લેવાનું છે. અથવા તો 2f ઇઝ ઇક્વલ ટુ r. 2 વખત કેન્દ્ર લંબાઈ થાય ત્યારે 1 વખત વક્રતા ત્રિજ્યા થાય. ધારો કે કોઈ અંતર્ગોળ અરીસા જે છે એની વક્રતા ત્રિજ્યા r જે છે એ 30 સેન્ટીમીટર હોય તો આપોઆપ તમને ખ્યાલ આવી જાય કેન્દ્ર લંબાઈ એની 15 સેન્ટીમીટર હશે. અને અંતર્ગોળ અરીસો હશે તો એની સંજ્ઞા પદ્ધતિ પણ માઇનસ, આ પણ માઇનસ, એ તો રહેવાનું જ અહીંયા. તો દિશા પ્રમાણે આપણે નક્કી કરીશું. પણ આ રિલેશન જે છે એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. કોણ મોટું છે અને કેટલું, અડધા ડબલનું રિલેશન છે, આપણે ખાસ યાદ રાખશું. ત્યારબાદ આપણે જોવાના છીએ અરીસાનું સૂત્ર. તો રિલેશન આપણે યાદ રાખીશું. સાથે સાથે સમતલ અરીસાની વક્રતા ત્રિજ્યા અનંત હોય તેથી એની કેન્દ્ર લંબાઈ પણ અનંત થશે. એ વાત પણ આપણા ધ્યાનમાં રહેશે. હવે છે અરીસા માટે 1/f બરાબર 1/v પ્લસ 1/u સંબંધ તારવો, એટલે કે અરીસાનું સૂત્ર તારવું. પરંતુ અરીસાનું સૂત્ર જે છે એ આ વખતે આપણે સાબિત નથી કરવાનું, ડાયરેક્ટ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તેથી આપણે સાબિત કરતા નથી, પરંતુ આ આકૃતિનો ખ્યાલ ખાલી મેળવી લઈએ કે વસ્તુ જેટલે દૂર હોય ને વસ્તુ અંતર u કહેશું. હવેથી પ્રતિબિંબ જ્યાં મળે છે એને પ્રતિબિંબ અંતર v કહેશું. f સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેશું અને r સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા r કહેશું. બધા જ અહીંયા માઇનસ આવશે કેમ કે બધા આ બાજુ છે અરીસાની. તમને ખબર છે કે આ ઉગમ બિંદુ છે એમ મગજમાં રાખવાનું. તો આ બાજુ બધા ઋણ હોય, ઉપર બધા ધન હોય, નીચે બધા ઋણ હોય. આ વસ્તુની ઊંચાઈ માપવી હોય તો ધન હોય, આ વસ્તુની ઊંચાઈ માપો તો ઋણ હોય. તો અરીસો અંતર્ગોળ હોય કે અરીસો બહિર્ગોળ હોય, આ રિલેશન જે છે એ બંને માટે સત્ય છે. તેથી આ રિલેશન જે છે તે આપણે ડાયરેક્ટ સાબિતી વગેરે અહીંયા સ્વીકારીશું આ વખત પૂરતું. અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન અથવા ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશનની વ્યાખ્યા આપો. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરી લેટરલ મેગ્નિફિકેશન વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ મેળવો. જેને આપણે કહીશું મોટવણી. તો મોટવણીની પહેલી વ્યાખ્યા છે પ્રતિબિંબની ઊંચાઈ, ફરજિયાત યાદ રાખીશું, ઉલટા સુલટું ન થાય, જેને કહીશું h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને પાર્શ્વીય મોટવણી, આવર્ધન અથવા પ્રવર્ધન, ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન અથવા લેટરલ મેગ્નિફિકેશન કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે m. તો લેટરલ મેગ્નિફિકેશન એટલે મોટવણી બરાબર m ઇઝ ઇક્વલ ટુ h'/h. આ જે છે તે મહત્વનું પહેલું સૂત્ર છે, રાઈટ. હવે આ આપણે એની સાબિતી મેળવીએ. તો ખરેખર તો અરીસાના સૂત્રની સાબિતી પરથી જ મેળવવાની હતી, પરંતુ સંજોગોવશાત આપણે અરીસાનું સૂત્ર મેળવ્યું નથી. તો અહીંયા જોઈએ, ધારો કે આ વસ્તુનું અંતર u, આ વસ્તુની ઊંચાઈ h, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે તો એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતું ગયું છે. બીજું જે કિરણ છે એ ડાયરેક્ટ અહીંયા આવ્યું છે ધ્રુવ P પાસે, તો એટલા જ ખૂણે પાછું ગયું છે. જો કે બીજી ઘણી બધી રીતે એને સાબિત કરી શકાય છે. વક્રતા કેન્દ્ર C માંથી આપાત કરો તો એના માર્ગે પાછું જાય છે અને એ બંને જે ભેગા થતા હોય ત્યાં તમને પ્રતિબિંબ મળે છે. તો આ પ્રતિબિંબની ઊંચાઈ છે h', અહીંયા પ્રતિબિંબનું અંતર છે v, વસ્તુનું અંતર છે u. તો જેટલી જરૂર છે એટલો આપણે માપ્યા છે. અહીંયા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાની જરૂર નહોતી તો નથી આપ્યા, રાઈટ. તો વસ્તુ અંતર u, મુખ્ય અક્ષને સમાંતર કિરણો મેં તમને બતાવી દીધા છે. બધા કિરણો પરાવર્તન પામે, a' નું પ્રતિબિંબ, b નું પ્રતિબિંબ મળી ગયું. હવે ત્રિકોણ ABP એ તમે જોશો અહીંયા આકૃતિમાં, તો જુઓ આ ત્રિકોણ દેખાય છે ABP, રાઈટ. અરીસાનું સૂત્ર આ જ રીતે સાબિત કરવાનું. તો અને ત્રિકોણ A', B', P આ બીજો તમે જોઈ લો. તો બંને ત્રિકોણની વાત તમે કરો
તો બંને ત્રિકોણ માટે આ બંને ખૂણા સરખા. આ પહેલું ધ્યાન રાખશો, એ બી પી અને એ ડેશ બી ડેશ પી, એટલે આ જે ત્રિકોણ દેખાય છે તે બંને ત્રિકોણ માટે આ ખૂણા સરખા, આ ખૂણા સરખા, આ 90નો, આ પણ 90નો, બંને ત્રિકોણ માટે. રાઈટ. તો બે ખૂણા સરખા છે બંને ત્રિકોણ માટે. આ ખૂણો જે છે એ પણ 90નો છે, આ ખૂણો પણ 90નો છે. આ બંને ખૂણા જે છે એ થીટા છે અને આ બાજુ કોમન છે. તો કાટકોણ ત્રિકોણની શરત છે કે ભાઈ બંને કોઈ પણ બાજુ, ધારો કે એ બી અને એ ડેશ બી ડેશનો ગુણોત્તર એ પીબી અને પીબી ડેશના ગુણોત્તરની બરાબર થાય. હંમેશા 90 અંશનો ખૂણો બનાવતી બે બાજુઓ તમે લઈ શકો, એ બી અપોન એ ડેશ બી ડેશ, અને આ બાજુ લઈએ તો પીબી અપોન પી બી ડેશ, એ બંનેનો ગુણોત્તર ઇઝ ઇક્વલ થાય. તો જુઓ અહીંયા બંનેનો tan થીટા પણ ઇઝ ઇક્વલ થાય એમ પણ કહી શકીએ. તો એ બી અપોન બીપી છેદમાં એ ડેશ બી ડેશ અપોન બી ડેશ પી. હવે બંનેની સંજ્ઞા પ્રણાલી માટે એ બી શું છે? વસ્તુની ઊંચાઈ, એટલે પ્લસ ઉપર છે એટલે એ ડેશ બી ડેશ પ્રતિબિંબની ઊંચાઈ, પણ નીચે છે એટલે માઇનસ. વસ્તુનું અંતર તો માઇનસ હોય, પ્રતિબિંબ અંતર પણ માઇનસ હોય. તો આ બધી કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા આપણને મળશે પ્લસ એચ અપોન માઇનસ યુ માઇનસ એચ ડેશ અપોન માઇનસ વી. તો એચ ડેશ અપોન એચ એ આપણી મોટવણીની સંજ્ઞા છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. તો લેટરલ મેગ્નિફિકેશન એટલે શું થાય? એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ બાય વી. આના ઉપરથી આપણે ઘણા બીજા સૂત્રો પણ હમણાં સાબિત કરીશું, પણ આ મોટવણીનું બીજું સૂત્ર છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર રિલેટેડ. પહેલું જે જોયું હતું એ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુનું ઊંચાઈ રિલેટેડ જોયું હતું. તો આ છે મોટવણી. આ આપણી જાણકારી માટે છે. મોટવણીનું આવું સૂત્ર પણ આપણને મળે. કઈ રીતે? અરીસાનું સૂત્ર જુઓ તમે, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v મળે. રાઈટ. હવે 1/v ને હું કરતા બનાવું તો શું મળશે? આ બાજુ જતું રહેશે તો શું હશે? 1/af માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/v. અહીંયા સામ સામે ગુણાકાર કરો, લસા લઈ લઈએ તો શું હશે? u માઇનસ f અપોન uf ઇઝ ઇક્વલ ટુ 1/v. v ને જો આપણે કરતા બનાવી દઈએ તો આ ગુણોત્તર ઉલટાઈ જશે. હવે આ u ને v ના છેદમાં લઈ જઈએ તો શું આવશે? v અપોન u. તો એ શું આવશે? f u માઇનસ f. બંને બાજુ ઋણ નિશાની આપી દઈએ તો માઇનસ v બાય u ઇઝ ઇક્વલ ટુ f. અહીંયા શું થઈ જશે? f માઇનસ u. તો મોટવણીનું આ સૂત્ર વસ્તુ અંતર બાજુ છે, વસ્તુ અંતર માટેનું છે કે આવી રીતે મેળવાય. m ઇઝ ઇક્વલ ટુ f અપોન f માઇનસ u. રાઈટ. હવે આવું v માટે પણ મેળવી શકીએ. જો અહીંયા હું u ને કરતા બનાવું તો v આ બાજુ જતો રહેશે. અહીંયા સેમ શું છે? v માઇનસ f એફ વી ઉપર જતું રહે તો અહીંયા શું આવશે? અને માઇનસ સાઇન આપી દો તો આ બેની સાઇન પણ ઉલટાઈ જાય તો માઇનસ વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ વી. ફરીથી વી ઉપર જશે એક વાત અને બંને બાજુ ઋણ નિશાની આપી દઈએ એટલે ઉલટાઈ જશે. તો તમને માઇનસ, હવે ગુણોત્તર ઉલટાવી દો તો શું આવશે? યુ અપોન વી એટલે મોટવણી, તો અહીંયા શું આવશે? એફ અપોન એફ માઇનસ વી. તો મોટવણીનું સૂત્ર આમ પણ આપણને મળશે. તો આ વસ્તુ અંતર આધારિત મોટવણી છે, આ પ્રતિબિંબ અંતર આધારિત મોટવણી છે, ત્યારબાદ વસ્તુની ઊંચાઈ આધારિત મોટવણી જોઈ અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરથી પણ આપણે જોઈ. તો આટલા સૂત્રો આપણે અત્યારે જોયા. આર ઇઝ ઇક્વલ ટુ 2f અરીસાનું સૂત્ર, એ મોટવણીનું સૂત્ર આમ પણ કહેવાય, આમ પણ કહેવાય અને આમ પણ કહેવાય. તો આ જે છે મોટવણીના સૂત્રો બધા જે છે તે આપણે મેળવ્યા. હવે મોટવણી જે છે એ સમતલ અરીસાની હંમેશા એક હોય, કેમ કે આ બંને જે છે એક સરખા જ હોય, આ બંને પણ એક સરખા જ હોય. તો સમતલ અરીસાની મોટવણી હંમેશા એક હોય. હવે અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસાની મોટવણી જે છે એ તમને ખબર પડશે, એક તો ઋણ હશે હંમેશા અંતર્ગોળ અરીસાની મોટવણી, અને
મોટા ભાગે એક કરતાં વધુ હોય છે. પ્રતિબિંબ એના જે છે એ એક કરતાં મુખ્ય વાત તો એ છે ધન અને એક કરતાં મોટી એક જ વખત મળે છે અંતર્ગોળ અરીસામાં, અને બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા એક કરતાં નાની જ હોય અને ધન હોય. બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા એક કરતાં નાની હોય અને ધન હોય, કેમ કે પ્રતિબિંબ એમાં હંમેશા નાનું જ મળે અને ચત્તું હોય એટલે ધન હોય. રાઈટ. અંતર્ગોળ અરીસામાં મોટવણી ધન એક જ વાર મળે અને 6ઠ્ઠી પોઝિશનમાં મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે ઘણી બધી પાયાની બેઝિક બાબતોથી શરૂઆત કરી અને પરાવર્તનના વિષયને આપણે સમજ્યા. મેં તમને ફરીથી કીધું એમ પરાવર્તન એ પૂર્ણ નથી થતું. ફક્ત સમતલ અરીસો એકલો જ આપણો ઘણો સમય લે એમ છે, ત્યારબાદ ગોલી અરીસો પણ લે એમ છે. પણ બેઝિક બાબતો છે, પણ ઘણી બધી છે. બધી વ્યાખ્યાઓ તમારી યાદ રાખવાની છે, કેટલા બધા નિયમો છે, કેટલા બધા સૂત્રો છે. તો આજનો દિવસ જે છે ખૂબ મહાવરો માગે એવો છે, નહીં તો નક્કી જ ન થાય કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય. રે ઓપ્ટિક્સને જો આ પાયાની બાબતો તમે યાદ ન રાખો, શબ્દો તમે ન સમજો, તો રે ઓપ્ટિક્સ અઘરું ખૂબ પડે. કેમ કે ખૂબ લાંબુ છે. તો ખૂબ લાંબા ચેપ્ટર માટે તમારા આજનો વિડીયો જે છે ખૂબ વધુ સમય આપીને, વધુ પ્રયત્ન કરીને તૈયાર થઈ જવાનું છે. અને નેક્સ્ટ કોઈ વખતે પૂછવામાં આવે ત્યારે બધી જ વ્યાખ્યાઓ તમને આવડવી જોઈએ કન્ફર્મ. તો ખૂબ પ્રયત્ન કરો. આગળ આપણે હવે વક્રીભવન જોઈશું. ત્યાં સુધી પરાવર્તનને ખૂબ મજબૂત કરો, જેથી બંને એકબીજામાં ભળી ન જાય. તો તે પ્રયત્ન કરશો એવી અપેક્ષા છે. ધન્યવાદ.